ગુજરાત ઉપર અતિ ભારે મેઘતાંડવનું જોર વધી રહ્યું છે, જેને લઈને અમે અગાઉ 15 દિવસથી આગાહી કરતા હતા. આપને મિત્રો જણાવી દઈએ તો અત્યારે જે લો પ્રેશર ગુજરાત ઉપરથી પસાર થયું છે તે લગાતાર બંગાળની ખાડી તરફથી આગળ વધીને ગુજરાતને ઘેરી રહ્યું છે. બીજી તરફ મિત્રો નીચે જોઈએ તો અરબ સાગર પણ સક્રિય થયું છે, જેને લઈને અત્યારે હાલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને એ પણ મિત્રો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે. અમુક વિસ્તારોની અંદર તો 20 ઇંચ સુધીનો પણ વરસાદ આજે નોંધાઈ શકે છે. તો જો મિત્રો આ સાતમ આઠમની અંદર તમારો કોઈ જગ્યાએ બહાર જવાનો પ્લાન હોય તો આ વિડીયો ખાસ કરીને જોજો, કારણ કે મિત્રો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો આગામી 2-3 દિવસનું ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે, સાથે જ ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે આજનો આખો દિવસ સવારથી સાંજ કેટલો વરસાદ નોંધાશે અને ત્યારબાદ મિત્રો અંતિમમાં હું તમને માહિતી આપી દઈશ કે નિષ્ણાંતો શું કરી રહ્યા છે, કારણ કે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે ખૂબ જ ઘાતકી છે અને કહી શકો તો મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે એક અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ છે, જે મિત્રો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ લઈને આવશે તો ખેડૂતોને અમુક વિસ્તારોમાં ફાયદો થશે, તો અમુક વિસ્તારોમાં ભારે નુકસાનની ભીતિ છે, અમુક વિસ્તારોમાં પૂરની પણ આફત ટોળાઈ રહી છે, જેને લઈને વિગતમાં ચર્ચા કરવાની છે આપણે આજના આ વિડીયોની અંદર. વિડીયોને મિત્રો અંત સુધી નિહાળતા રહેજો, જેથી આપને આ દરેક માહિતી જે છે મિત્રો ખાસ કરીને મળી જાય. તેની સાથે મિત્રો તમારા વિસ્તારની અંદર અત્યારે હાલ કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે અને કેવું વાતાવરણ જોવા મળ્યું છે તે પણ મને કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. તો આવો મિત્રો હવે વિડીયોની કરીએ શરૂઆત. મિત્રો ખાસ આપણે હવે જોઈ લઈએ કે આજે ગુજરાતના એવા કયા કયા ભાગો છે કે જ્યાં ભારે વરસાદ નોંધાઈ શકે. આપને મિત્રો જણાવી દઈએ કે જે અત્યારે ગુજરાત ઉપર આ લો પ્રેશરની સિસ્ટમ વરસાદની સક્રિય થઈ છે. આપ જોઈ શકો કેટલી ખતરનાક અને વિનાશકારી આ સિસ્ટમ છે, જે મિત્રો જો વરસી ગઈ તો અહીંયા મિત્રો જળબંબાકાર અને પૂર આવતા વાર નહીં લાગે. ખાસ મિત્રો આ સિસ્ટમ સમગ્ર ગુજરાત ઉપર સાર્વત્રિક વરસાદ બનાવી રહી છે, પરંતુ સૌથી વધારે ભારે વરસાદની આગાહી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોથી આગળ વધીને કચ્છ સુધી નોંધાયેલી છે. આમ મિત્રો સમગ્ર ગુજરાતના દરેક ગામડાઓની અંદર આજે અને આવનારા 3 દિવસ ખેદાન મેદાન થવાનું છે. આજની મિત્રો ખાસ કરીને વાત કરી લે તો જોઈ શકો મિત્રો ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ છે. એવું એક પણ ગામ જોવા નથી મળી રહ્યું કે જ્યાં આજે વરસાદની આગાહી ના હોય. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે આ વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈને આગળ વધી છે તે મિત્રો છેલ્લા 2 દિવસની અંદર અહીં મધ્ય ભારત અને બંગાળની ખાડી તરફથી આગળ વધી હતી, જે મિત્રો આ રૂટ પકડીને આગળ વધતી ગઈ અને અત્યારે હાલ ગુજરાત તરફ આગળ થઈ છે. બંગાળની ખાડીનો આ લો પ્રેશર જે છે તે મિત્રો અહીં મધ્યપ્રદેશ થઈને આપણા ગુજરાત ઉપર આગળ વધ્યું અને જે મિત્રો આવતીકાલે પણ અહીંથી આગળ વધીને હજુ મિત્રો ગુજરાતને ઘેરી લેશે અને ત્યારબાદ આજથી 4 થી 5 દિવસ બાદ તે આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારોમાં જતું રહેશે અને આ 5 દિવસ ગુજરાત ઉપર ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે. આવું મિત્રો એક પછી એક આપણે હવે ગામડાઓ વિશે વાત કરી લઈએ, કયા કયા ગામડાઓની અંદર કેટલા વરસાદનું જોર આજે રહેશે. આજના 24 કલાકની વાત કરી લઈએ તો ગુજરાતમાં આજે ભારે વરસાદનું દબાણ જોવા મળી રહ્યું છે. ખાસ જોઈ લઈએ તો સૌથી વધારે વરસાદની અસર જે છે મિત્રો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં થતી જોવા મળી રહી છે. તેમાં પણ મિત્રો એક પછી એક વાત કરી લઈએ. સૌથી પહેલા દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આપ મિત્રો જોઈ શકો દક્ષિણ ગુજરાતના વડોદરા લાગુ વિસ્તારોની અંદર ઓરેન્જ થી યેલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી શકે તેવી મિત્રો અત્યારે હાલત છે. નીચે જોઈએ તો મિત્રો મહારાષ્ટ્રને અડીને જે રહેલા વિસ્તારો છે ગુજરાતના, ત્યાં હાલ અત્યારે ઓછા વરસાદનું જોર છે, કારણ કે અત્યારે જે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ બની છે તે મિત્રો આપ જોઈ શકો કે ખાસ બંગાળની ખાડી તરફથી આગળ વધી છે, જેને લઈને નીચેના જે આ મહારાષ્ટ્રને અડીને રહેલા વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદનું જોર મધ્યમ રહેવાનું છે. તેમાં મિત્રો કયા વિસ્તારો આવેલા છે તો મિત્રો આપ જોઈ શકો કે વલસાડ, તે સિવાયના મિત્રો આસપાસના જે નવસારીના વિસ્તારો છે, ખાસ વલસાડ, આહવા, ડાંગ, નવસારી, વ્યારા, સુરત, આ વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો આજના દિવસની અંદર. ત્યાંથી ઉપરના દરેક વિસ્તારોમાં મિત્રો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ખેદાન મેદાન થવાનું છે. ખાસ મિત્રો ભરૂચથી લઈને ઉપર વાત કરીએ તો છેક આણંદ અને અમદાવાદ સુધી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારનું એલર્ટ છે. ભારે વરસાદની ગતિવિધિ અત્યારે તીવ્ર બની રહી છે, જેને લઈને અત્યારે વરસાદી સિસ્ટમ ખૂબ જ સ્ટ્રોંગ બની છે અને એક મિત્રો અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય બન્યું છે. તેની સાથે એક વેલ માર્ક લો પ્રેશર બન્યું હતું તે વરસાદી સિસ્ટમમાં અત્યારે તબદીલ થયું છે, જેને લઈને અગાઉ મિત્રો છેલ્લા 1 મહિનાથી આગાહી કરવામાં આવી રહી હતી કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળશે ઓગસ્ટ મહિનાની અંતમાં. તે મિત્રો હાલ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે અને આ રાઉન્ડ 27 થી લઈને 29 ઓગસ્ટ સુધી મિત્રો ચાલી શકે તેવી હવામાન ખાતાની આગાહી છે. હવે મિત્રો ત્યાંથી ઉપરના વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો મિત્રો ખાસ ભરૂચ, અંકલેશ્વર, આણંદ, ખંભાત, વડોદરા
વડોદરા, બોરસદ, રાજપીપળા, જંબુસર, બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલ આ દરેક વિસ્તારોની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે છે તે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે। ત્યાંથી મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મિત્રો જોઈ શકો મધ્ય ગુજરાતમાં રેડ થી વધારે ભારે એલર્ટનું આગાહી હવામાન ખાતાએ આપેલી છે અને આ વિસ્તારોની અંદર પૂરની પણ આગાહી બની શકે, જળબંબાકાર થઈ શકે, રસ્તાઓની અંદર પણ મિત્રો પાણી જે છે તે ગોઠણ ઉપર આવી શકે તેવો વરસાદ આજે ખાબકી શકે। જેમાં મિત્રો સૌથી વધારે વરસાદની આગાહી જે છે તે મિત્રો પ્રોપર મધ્ય ગુજરાતમાં છે, જેમાં ખાસ કપ્પડવંજના વિસ્તારો, ગોધરા, નડિયાદ, ધોળકા, નીચે જોઈએ તો આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગર, નીચે જોઈએ તો મિત્રો જે નડિયાદની આસપાસના જે સુરેન્દ્રનગર, કડી લાગુ વિસ્તારો છે, મોરબીના સમગ્ર વિસ્તારો, કુડા લાગુ વિસ્તારો, આ દરેક મિત્રો મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે વરસાદનું જોર અત્યારે હાલ તીવ્ર બનતું જોવા મળ્યું છે, જેને લઈને આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ 10 ઇંચથી પણ વધારે વરસાદ થવાની આગાહી ખાસ કરીને હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ મિત્રો ત્યાંથી આપણે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ભારે વરસાદનું એલર્ટ છે। ખાસ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ મહિનાનો અસલી વરસાદનો ખેલ હવે શરૂ થયો છે, કારણ કે મિત્રો આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને સૌરાષ્ટ્ર આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં 20 ઓગસ્ટ સુધી કોઈ ખાસ વરસાદ નોંધાયો ન હતો, પરંતુ હવે આ 5 દિવસની અંદર આખા ઓગસ્ટ મહિના વરસાદ જે છે તે સૌરાષ્ટ્રમાં આવી શકે, જેને લઈને અમુક જિલ્લાઓમાં તો ફાયદો મળશે, પરંતુ અમુક જિલ્લાઓ સૌરાષ્ટ્રના એવા પણ છે કે જ્યાં હવે જો ભારે વરસાદ આવ્યો તો ખેડૂતોના પાક જે છે તે તહેસ નહેસ પણ થઈ શકે છે। ખાસ મિત્રો જે વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં છે તે ઉપરના વિસ્તારો છે, જેમ કે બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, આ જિલ્લાઓની અંદર મિત્રો પહેલેથી જ ઓછો વરસાદ છે, જેથી આ જિલ્લાઓમાં તો ફાયદો જ થવાનો છે, પરંતુ જો સિસ્ટમ નીચે આગળ વધી અને જૂનાગઢ, પોરબંદર અને દ્વારકામાં વધારે વરસાદ પડે છે તો ત્યાંના ખેડૂતોને આગળ જઈને મિત્રો ભારે નુકસાન થવાની પણ અત્યારે હાલ ભીતિ જે છે તે મિત્રો સેવાઈ રહી છે। પ્રોપર મિત્રો ગામડાઓ વિશે વાત કરીએ તો મોરબીના જે મિત્રો આસપાસના વિસ્તારો છે, જેમ કે મિત્રો ખાસ આપ મિત્રો જોઈ શકો કે આસપાસના દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી 27 થી 28 ઓગસ્ટ સુધી જોવા મળી રહી છે, જેને લઈને મિત્રો વિગતમાં જે છે તે મિત્રો આપણે ખાસ ચર્ચા જે છે તે અત્યારે કરી લઈએ। તેમાં પણ મિત્રો આપ જોઈ શકો કે મોરબીની અંદર 26 થી 27 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે અને આજે પણ 24 કલાક સવારથી સાંજ ભારે વરસાદનું એલર્ટ છે। મોરબીના ગામડાઓ વિશે જોઈ લઈએ તો હાલવડ, માલીવા, નવલખી, મોરબી, સાવડી, ધરોલ, વાંકાનેર, થાણગઢ, ચોટીલા, સુરેન્દ્રનગર અને ઉપર મિત્રો ધાંગધ્રા લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો લીંબડી, ધંધુકા, ઉપર નળ સરોવર, સુરેન્દ્રનગર, થાણ, ચોટીલા આ દરેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ છે। બોટાદ જિલ્લામાં મિત્રો ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યાંના લોકોને હવે મોટો ફાયદો અને અત્યારે જે છે તે કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ ભૂકા કાઢતો જોવા મળ્યો છે બોટાદ જિલ્લાની અંદર। તે પછી ગઢડા તાલુકો હોય કે ઉપર બરવાળા, રાણપુર, વલભીપુર અને અડતાળા લાગુ વિસ્તારોની અંદર અત્યારે ખાસ મિત્રો 10-10 ઇંચ સુધીના વરસાદ આજે સાંજ સુધીમાં જોવા મળી શકે। નીચે આવીએ તો મિત્રો ભાવનગર લાગુ જેટલા પણ વિસ્તારો રહેલા છે ત્યાં પણ જોઈ લઈએ તો વલભીપુર, ભાવનગર, શિહોર લાગુ વિસ્તારો, પાલીતાણા, તળાજા અને ભાલ પંથકની આસપાસ મધ્યમ વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો આગામી 2 થી 3 દિવસમાં આવી શકે, તો ખેડૂતોએ અગાઉ તૈયારી કરીને રાખવી। ત્યાંથી આગળ વધીએ અમરેલી જિલ્લાની વાત કરી લઈએ। જોઈ શકો મિત્રો અમરેલી જિલ્લાના જે ઉપરના વિસ્તારો છે, જેમ કે બાબરા લાગુ વિસ્તારો, કુંકાવાવ લાગુ વિસ્તારો અને ઉપરના મિત્રો જેટલા પણ વિસ્તારો છે મિત્રો, જેમ કે લાઠી ઉપર મિત્રો જોઈએ તો ગઢડાની અડીને રહેલા, બોર્ડરને અડીને રહેલા વિસ્તારો, તો આ વિસ્તારોની અંદર વધારે વરસાદનું આગાહી છે અને આગમન કરવામાં આવશે તેવી આગાહી છે। ખાસ નીચેના જેટલા પણ વિસ્તારો છે, જેમ કે મિત્રો દામનગરથી નીચેના દરેક વિસ્તારો પકડી લઈએ તો નીચે લીલિયા લાગુ વિસ્તારો, ત્યાંથી પણ નીચે આવે તો સાવરકુંડલા લાગુ વિસ્તારો, આ વિસ્તારોમાં મિત્રો મધ્યમ પ્રકારનો વરસાદ છેલ્લા 3 દિવસથી શરૂ છે અને આગામી 7 થી 8 દિવસ હજુ ઝાપટાઓ જે છે મિત્રો સવારથી સાંજ લગાતાર શરૂ રહેશે અને વચમાં દિવસની અંદર 1-2 વાર જે છે તે સારા વરસાદનો રાઉન્ડ પણ આવી જશે, જેને લઈને પાણી ભરાતા પણ મિત્રો સૌરાષ્ટ્રમાં આપણે જોવા મળશે। ત્યાંથી આગળ વધીએ જૂનાગઢની વાત કરી લે તો જોઈ શકો મિત્રો જૂનાગઢ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી રહેશે। ખાસ જૂનાગઢના 3 ગામડાઓ એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદનું એલર્ટ છે, ખાસ માણાવદર, જામવંથાળી, તેની સાથે આગળ વધીએ તો વિસાવદર, ધારી અને સાસણગીર, આટલા વિસ્તારોની અંદર મિત્રો જૂનાગઢની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે। પોરબંદર, દ્વારકા અને મિત્રો દરિયાકાંઠાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો સમગ્ર દ્વારકા જિલ્લો, સમગ્ર પોરબંદર જિલ્લો, સમગ્ર મહુવા લાગુ તાલુકો, વેરાવળ આ દરેક જિલ્લાઓની અંદર તમારા ગામડા આવતા હોય, જામનગર જિલ્લાની અંદર પણ જો તમારું ગામ આવતું હોય તો આ દરેક જિલ્લાના ગામડાઓની અંદર મિત્રો એક મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। અત્યારે વરસાદનું ઓફ ટ્રેકની સિસ્ટમ
બંગાળની ખાડી તરફથી આગળ વધી રહી છે, જેને લઈને મિત્રો આ દરિયાકાંઠાના દરેક વિસ્તારોમાં અત્યારે હાલ મધ્યમ વરસાદ રહેશે, પરંતુ આવતીકાલથી જ આ વિસ્તારોની અંદર પણ મિત્રો મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ જશે, જેને લઈને હવે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદનો ખતરો રહેશે, કારણ કે આ દરિયાકાંઠાના દ્વારકા, જુનાગઢ અને જામનગરમાં ઓલરેડી ઘણો બધો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને હવે મિત્રો જો આ વિસ્તારોમાં વરસાદ આવે છે તો ગુજરાતમાં તે વરસાદ નુકસાનદાયી રહેવાનો છે. આપણે મિત્રો જણાવી દઈએ તો આપ જોઈ શકો 27 થી લઈને 28 તારીખ સુધી ગુજરાતમાં તોફાની મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે. 29 ઓગસ્ટે પણ કચ્છ લાગુ વિસ્તારોમાં જે છે તે અત્યારે વરસાદની સિસ્ટમ લાગુ થયેલી જોવા મળી રહી છે. આપ મિત્રો જોઈ શકો 28 તારીખે પણ મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ તો મિત્રો આપ જોઈ શકો કે ઉત્તર ગુજરાતના પણ દરેક વિસ્તારોની અંદર દરેક મહેસાણા જિલ્લો, સાબરકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને આ બાજુ જોઈએ તો મિત્રો બનાસકાંઠા જિલ્લો, આટલા જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદનો ખતરો છે, જેમાં ખાસ પાટણ, હારીજ, રોડા, દિયોદર, થરાદ, સુઈગામ, ડીસા લાગુ વિસ્તારો, આ બાજુ આવે તો પાલનપુર, ખેડબ્રહ્મા લાગુ વિસ્તારો, અરવલ્લી લાગુ વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, અંબાજી લાગુ વિસ્તારો, આબુ અંબાજી લાગુ જે મિત્રો બોર્ડરને અડીને રહેલા વિસ્તારો છે, ઉપર રાજસ્થાન સાઈડ, આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની આગાહી છે. આપણે જણાવી દઈએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે, જેમાં 10 ઇંચ સુધીના પણ વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે હાલ ચાલી રહ્યા છે, જેને લઈને દરેક ગામડાઓની અંદર હાલ મિત્રો આજે વરસાદ તમને જોવા મળવાનો છે. સૌથી વધારે વરસાદનું જોર મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રહેશે. ત્યાંથી આગળ કચ્છ તરફ મિત્રો વાત કરીએ તો કચ્છની અંદર અત્યારે તો ભારે વરસાદની આગાહી છે, પરંતુ આવનારા 2 દિવસ બાદ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને કચ્છમાં પહોંચશે. ત્યારબાદ મિત્રો કચ્છમાં ભારે તોફાની વરસાદની આગાહી છે, કારણ કે કચ્છમાં પહેલેથી જ આ સિઝનનો 80% વરસાદ થઈ ચૂક્યો છે, અને હવે જો મિત્રો કચ્છમાં વરસાદ આવે છે તો આ એક નુકસાનદાયક વરસાદ નોંધાઈ શકે. મિત્રો હાલ અત્યારે વરસાદની સિસ્ટમ જે છે સમગ્ર ભારતમાં અત્યારે અસર કરી રહી છે. આપ જોઈ શકો કે બંગાળની ખાડીની અંદર અત્યારે ચારો દિશા તરફથી સિસ્ટમ સક્રિય બની છે. જોઈ શકો અરબ સાગરમાં પણ અત્યારે હાલ ચારો દિશા તરફથી સિસ્ટમ બની છે. ગુજરાતની અંદર, મધ્ય ભારતની અંદર આ દરેક સિસ્ટમો મિત્રો એક સાથે તીવ્રતા પકડીને ગુજરાત તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે. આમ મિત્રો જોઈએ તો વરસાદ કોઈ નવો નથી. આપણે 20 દિવસ પહેલા જ આગાહી આપેલી હતી. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવી હતી કે 25 ઓગસ્ટ આસપાસ ગુજરાતમાં થશે મેઘતાંડવ. 7મ, 8મ અને 9મના દિવસે મિત્રો વધારે વરસાદનું જોર રહેવાનું છે. ત્યારબાદ વરસાદનું જોર કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ વધી જશે, દક્ષિણ ગુજરાતમાં ઘટી જશે. તેના વિશે મિત્રો વિગતમાં આપણે આવનારા વિડીયોમાં ચર્ચા કરીશું. હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.